વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે જયા પાર્વતી સ્પેશિયલ કેળાનું શાક બનાવીશું। તો આ કેળાનું શાક બનાવવા માટે આપણે અહીં એક પેનને ગેસ પર સેટ કરી લઈશું। ત્યારબાદ એક મોટી ચમચી જેટલું તેલ છે તેને એડ કરી લઈએ પેનમાં અને ગેસની મીડિયમ ફ્લેમ પર આ તેલને ગરમ થવા દઈશું। શાકની ક્વોન્ટિટી અનુસાર તમે તેલની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું આખું જીરુંનો વઘાર કરી લઈશું। આ સ્ટેજ પર તમે સાથે તીખું લીલું મરચું પણ એડ કરી શકો છો। હું અત્યારે સ્કીપ કરું છું। અને હા, તમે જયા પાર્વતીના વ્રતમાં જે કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ અથવા તો જે કોઈ પણ મસાલા ના ખાતા હોય તેને તમે સ્કીપ કરી શકો છો। જીરું એકદમ સારી રીતે કકડી જાય ત્યારબાદ અહીં એક મોટી સાઇઝનું ટમેટું હતું જેને મેં મોટા ટુકડામાં ચોપ કરી લીધું છે। તેને આપણે થોડી સેકન્ડ્સ માટે તેલમાં સોતે કરી લઈશું। આપણે ટામેટાને વધારે સોફ્ટ નથી થવા દેવાના, થોડી સેકન્ડ માટે તેલમાં સોતે કરી લઈશું। જો તમારે વધારે પડતા સોફ્ટ ટામેટા કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો। હવે આપણે તેલમાં જ એક ચમચી જેટલો સાકરનો ભૂક્કો એડ કરી દઈશું ટેસ્ટને બેલેન્સ કરવા માટે। તમે ખાંડનો પણ ભૂક્કો લઈ શકો છો। ત્યારબાદ આપણે તેમાં એક ચમચી મરચાં પાવડર એડ કરીશું તેલમાં। મરચાં પાવડર બળી ના જાય એટલે મરચાં પાવડર એડ કરી અને ફટાફટ આપણે તેને મિક્સ કરી લઈશું। તમે મરચાં પાવડરની જગ્યા પર તીખાનો ભૂક્કો પણ એડ કરી શકો છો। મરચાં પાવડર મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં 2 મીડિયમ સાઇઝના કેળાના ટુકડા છે તેને એડ કરી દઈએ। તમે સ્લાઇસીસ પણ કરી શકો છો પણ મેં આ રીતે મીડિયમ થીક એવા ટુકડા કરી લીધા છે અને તેને એડ કરી દઈએ। જો અહીં કેળા વધારે પડતા ગળેલા હશે એટલે કે વધારે પડતા પાકેલા હશે તો તે એકરસ થઈ જશે અને આ રીતે તેના મોટા ટુકડા નહીં દેખાય। તો બને તો આ રીતે કચરા પાકેલા એવા કેળા લેવા અને આ રીતે તેનું શાક બનાવી અને ફરાળમાં તમે લઈ શકો છો। જો તમારે એકટાણામાં લેવું હોય તો આ સ્ટેજ પર તમે સાથે તેમાં હળદર પાવડર અને ધાણા જીરા પાવડર પણ એડ કરી શકો છો। હું અત્યારે ફરાળ માટે આ શાક બનાવી રહી છું એટલા માટે એ બંને વસ્તુને સ્કીપ કરું છું। તો અહીં આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર કેળાને ફક્ત 1 મિનિટ માટે કૂક કરી લઈશું જેથી કરી મસાલાનો સ્વાદ છે તે કેળામાં સાથે મિક્સ થઈ જાય। તમે ઈચ્છો તો થોડા કેળા ગળી જાય ત્યાં સુધી પણ તમે તેને સોફ્ટ કરી અને સોતે કરી શકો છો। હું અત્યારે થોડા કચરા એવા કેળાને રાખીશ અને ફક્ત 1 મિનિટ માટે હલાવી અને મિક્સ કરી લઈશ। તો અહીં આપણું આ કેળાનું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે। તમે ફરાળમાં જે કોઈ ઇન્ગ્રેડિયન્ટ ખાતા હો તે તમારી ઈચ્છા અનુસાર એડ કરી શકો છો અને સાથે તમે કોથમીરથી ગાર્નિશ પણ કરી શકો છો। તો અહીં આપણી આજની જયા પાર્વતી સ્પેશિયલ કેળાની રેસિપી બનીને રેડી થઈ ગઈ છે। જો તમને આ રેસિપી પસંદ આવે તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો। અને હા, જયા પાર્વતીમાં નમક નથી ખવાતું તો તેની જગ્યા પર તમે આ રીતે થોડું ખાંડવાળું ગળ્યું એવું આ કેળાનું શાક બનાવીને ખાશો તો નમકની કમી મહેસૂસ નહીં થાય શાકમાં, કેમ કે કેળા ગળ્યા હોય છે અને સાથે ટામેટાની થોડી ખટાશ હોય છે। તો આ બેસ્ટ રેસિપી છે જયા પાર્વતીના વ્રત માટે। જો તમારે આવી બીજી સ્પેશિયલ રેસિપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને વ્રત સ્પેશિયલ ઘણી બધી અનોખી રેસિપી મળી રહેશે અને સાથે સાથે ચોમાસાની ઋતુ છે તો ભજીયાની અનોખી રેસિપીઓ પણ મળી રહેશે। આવા બીજા ઉપયોગી અને સિઝનલ રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું। બાય, થેન્ક્સ ફોર વોચિંગ।